સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં ગતરોજ એક મોટી ગરફોડ ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે આ મામલે હવે સતર્કતા દાખવી છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર 24 કલાકની અંદર ટૂંકા ગાળાની અંદર જે છે તે આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ, કેવી રીતે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો તે જોઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં ગતરોજ એક મોટી ગરફોડીની ઘટના સામે આવી હતી, જેમાં તસ્કરો ઘડિયાળની સાથે જે છે તે રોકડ રકમ, ઘરેણા સહિત અંદાજિત 16.40 લાખનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। જો કે પોલીસે જે છે તે તપાસ હાથ ધરતા આ મામલે અત્યારે સતર્કતા દાખવવામાં આવી છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર 24 કલાકના ટૂંકા સમયગાળાની અંદર આરોપીને મુદ્દામાલ સાથે કબજે કરવામાં આવ્યો હતો। તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ જે છે તે આ તમામ જ્વેલરી, કિંમતી ઘડિયાળો અને રોકડ રકમ મૂળ માલિકને પરત કરવામાં આવી હતી। આ સાથે જ છે તે હવે ડીસીપી આલોક કુમારની ઉપસ્થિતિમાં આ મુદ્દામાલ પરત સોંપવામાં આવી રહ્યો હતો। વર્ષોની મહેનતની કમાણી પરત મળતાની સાથે જ ફરિયાદી પરિવાર પણ ભાવુક થઈ ગયો હતો। પોલીસની કામગીરી मुक्त कंठे प्रशंसा कर रहा है लोगों। तारीख 24 जनवरी 2025 को वराछा की साधना सोसाइटी में एक गरफोड़ चोरी का बनाव बना, जिसमें 16,40,000 का मुद्दा माल है चोर लेके गया और रात को करीबन 1 से 4 के बीच में ये बनाव हुआ और उसके बाद पुलिस ने इसमें तुरंत ही एक्शन लेते हुए विदिन 4 आवर्स आरोपी और मुद्दा माल को साथ में पकड़ लिया और विदिन 15 दिन के अंदर में हमने इस मुद्दा माल को कोर्ट से जो परत करवा के और आज जो फरियादी है की खैनी, इनको मेहरबान एडिशनल डीजी बांग जबीर सर के हस्तक इसको तेरा तुझको अर्पण के हस्तक में उसको वापस कराया गया और इसमें पुलिस ने एक एग्जाम्पल सेट किया है कि विदिन 15 दिन हम जो फरियादी है उसका मुद्दा माल को हमने पकड़ा भी और साथ में उसको लौटा भी दिया। तो दिस इज अ बहुत अच्छी सक्सेस स्टोरी है और इसके लिए पूरा क्रेडिट वराछा की टीम को जाता है। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।